જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 315. હે માનવ, વેદ ન જાણે ભેદ. બીજું જે ભેદુ પુરુષનો ભેદ જાણે છે તે કહે છે કે પરમાત્મા વિદેહી છે અને તે આ દેહધારી દેવોના દેશથી ન્યારા છે. તો આ ભેદ દેવનકા દેવ સદગુરુ દેવો જ પાક્કું કરાવી શકે છે. બાકી આ ભેદનો પાર વેદ ન પામી શકે. તો અવતારી દેવોને તો ખબર જ ન હોય. તો આ ભેદ દેવનકા દેવ સદગુરુ દેવ જ પરમાત્માને નેણે નિરખાવી અને પિંડ પરખાવી માનવની ભ્રમણા દૂર કરે છે. અને ભ્રમણા ગયા વગર 84 લાખ યોનિમાંથી જન્મ મરણ બંધ થતું નથી. આ વાત પરમાત્માના જ્ઞાનીનો છેલ્લો નિચોડ છે. તો હાલ જગતનો જીવ શું કરી રહ્યો છે? આ દેવોના લોકમાંથી મુક્ત થવાના પ્રયાસ કરે છે કે આ દેવોના લોકમાં રહેવાના જીવ પ્રયાસ કરે છે? તો બીજા તો ઠીક, પણ આપ શું કરી રહ્યા છો તે મનન કરો. તો માનવ માટે બીજો પોઈન્ટ સમજીએ. અધૂર્યા અને અજ્ઞાની જીવનો પ્રશ્ન સમજીએ. હરિના દેશમાં નાતી જાતિ નથી. તો પરમાત્માના જ્ઞાનીઓ એવું પણ કહે છે કે હરિના દેશમાં મન વાણીની પહોંચ નથી અને ત્યાં સૂર્ય ચંદ્રના તેજ નથી. આવો હરિનો દેશ છે. તો આવો નાતી જાતિ વગરનો દેશ બતાવો. તો આવો પ્રશ્ન કરો. ભલા માણસ, આ ઊંચ નીચ જાતિ બનાવનારે કંઈક સમજી વિચારીને નાતી જાતિ બનાવી હશે ને? ખરેખર તો હે માનવ, વિચાર કરો તો એવો કરો કે હે પ્રભુ, મેં કેવા કર્મ કર્યા હશે કે સંસારમાં કહેવાતા નીચ જ્ઞાતિમાં જન્મ આપ્યો? આવા વિચાર કરો. આ તો એક મર્મ ભાષા કહું તો ખરેખર આભડછેટને ઓળખો. પણ હે માનવ, જેણે અજાતિ હરિનો દેશ નેણે નિરખ્યો છે, પિંડ પરખ્યો છે, તેને કોઈ જાતિ નથી અને તે જ અજાતિ પરમાત્મામાં સમાય અમર પદને પામી અમર બની શકે છે. તેને પછી 84 લાખ યોનિમાં આવવું પડતું નથી. તો હે માનવ, આવા ગુરુ ગોતી લેજો. બાકી વાતો મોટી મોટી કરે અને પિંડમાં ગોતવા મોકલે તો એવા ગુરુથી અભળાજો, જે આજે મેળા મંડપ વાળા કરે છે. નહીતર મનુષ્ય દેહ તમારો એળે જાશે. જો પરમાત્માને નેણે નિરખ્યા વગર પિંડ પરખવા સીધા મોકલે તો તેવા ગુરુથી અભળાજો. નહીતર તો તે આત્મહત્યારો તમારી હત્યા કરે ત્યાં સુધી નહીં છોડે. મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે માનવ, આપણે એક સત્યનો જ વિચાર કરીએ, કેમ કે સત્ય એક જ છે. તો શું? કોણ? તો સદગુરુ કહે છે પરમાત્મા એક જ સત્ય છે. તો તે સત્યનો રાહ કોણ બતાવે? તો કે સત્ય જ્ઞાની સદગુરુ. તો હે માનવ, આપણે સદગુરુના શબ્દ પર જ ધ્યાન કરીને ચાલીએ. ખોટા દેહ અભિમાનમાં ન રહો. ખોટા વિચાર કરીને શા માટે મનમાં ઊંધા મથો છો? અમારા સદગુરુ કહે છે કે એક પવન દોરીનો છેડો ચૈતન્ય ઈશ્વરના હાથમાં છે અને એક છેડો સર્વ જીવજંતુના તનમાં છે. એટલે આપણો તાર એક ઈશ્વર સાથે જ જોડાયેલો છે. તો બીજામાં શા માટે મથો છો? હે માનવ, વિચાર કરો. સર્વ માનવમાં સુરતા દોરી છે. તો એ સુરતા દોરી પર ચાલો. શા માટે સુરતા દોરીથી નીચે ઉતરી જાઓ છો? જો સુરતા દોરીથી નીચે ઉતર્યા તો ઊંડી ખાઈ જ છે, એટલે 84 જ છે. એટલે અમારા સદગુરુ કહે છે કે સુરતા દોરી પર ચાલો. એ જ આપણને ભવજલ પાર ઉતારશે. એ જ પરમાત્મા સુધી પહોંચાડીને એમાં મિલાવશે. તો હે પામર પ્રાણી, તું સમજી લે. શ્વાસ દોરી ચાલે નાભીમાંથી, જે રગ રગમાં ચાલે છે, તો એ ઉલટ કરીને મહાપદમાં સમાય છે. તો હે નર નારી, જરા વિચાર કરો અને સુરતા દોર પર ચાલો.
સુરતા દોર એ જ દરેકના જીવનનો આધાર છે. એ જ એક ઈશ્વર છે. તો એ શ્વાસમાં ચેતન જાણો, બાકી બીજી બધી વાતો અનુમાની છે. એટલે જોજો, સુરતાનો તાર તૂટવા ન દેતા, અથવા એ દોરથી નીચે ઉતરી ન જતા મારા ભાઈ. એટલે અમારા સદગુરુ કહે છે કે જો સુરતાનો તાર ઈશ્વર સાથેથી તૂટે તો સૌ જીવોનું મરણ જ છે, અને તેનો વાસો પાછો આ ધરણ એટલે પૃથ્વી પર જ છે. કેમ કે 84, એટલે જન્મ મરણને મિથ્યા જાણો. હે માનવ, મનન કરો, સંત પુરુષની વાત સમજો, ચૈતન્ય આધારે તે જળ જાણો. આ સારું જગત મિથ્યા જ છે, એમ વેદશાસ્ત્ર પણ પ્રમાણ છે. અમારા સદગુરુ કહે છે કે સત્ય જાણો. અમારા સદગુરુના શબ્દનું મનન કરો. તો અમારા સદગુરુના પટ્ટ શિષ્ય પણ સત્ય જાણીને કહે છે કે અમારા સદગુરુની સત્ય વાત માનો. જો કે આ વાણીમાં ખૂબ ભેદ છે. તે આમને સામને એટલે પરમાત્માના જ્ઞાનીઓ તેમના શિષ્યને સમજાવે છે. જય સદગુરુદેવ. કરીએ સત્યનો વિચાર, સત્ય એક પરમાત્મ રે. સત્યનો રાહ બતાવે સદગુરુ, એમના શબ્દ પર ચાલીએ. મિથ્યા દેહાભિમાન માન રહો, ખોટા વિચાર કરી સિદ્ધને મથો મનમાં. એક પવન દોરી ચૈતન્યમાં, સર્વ જીવ જંતુના તનમાં. કરીએ સત્યનો વિચાર, સત્ય એક પરમાત્મ રે. હે વિચાર કર માનવ, સુરતા દોરી સવરે માનવવા. સુરતા દોરી સવરે માનવમાં. એથી થવાય ભવ જલ પાર, સમજી લે પામર પ્રાણી. કરીએ સત્યનો વિચાર, સત્ય એક પરમાત્મ રે. શ્વાસા દોર ચાલે નાભીમાં, એ ચાલે રગ રગમાં. એ સમાય મહાપદમાં, અરે વિચાર કરો નર નારી. કરીએ સત્યનો વિચાર, સત્ય એક પરમાત્મ રે. સુરતા દોરીથી જીવનો આધાર, એ જ છે એક ઈશ્વર. એ શ્વાસમાં ચેતન જાણો, બીજી બધી વાતો અનુમાન. કરીએ સત્યનો વિચાર, સત્ય એક પરમાત્મ રે. તૂટે સુરતા દોરી સૌનું મરણ, દેહનો વાસો છે ધરણ. જેથી જન્મ મરણ મિથ્યા જાણો, વિચાર કરો રે માનવ.
કરીએ સત્યનો વિચાર, સત્ય એક પરમાત્મ રે. સમજો સંત પુરુષની વાત, ચૈતન્ય આધારે જડ જાણો. આ જગત સારો મિથ્યા જાણો, વેદ શાસ્ત્રો પરમાણો. કરીએ સત્યનો વિચાર, સત્ય એક પરમાત્મ રે. સદગુરુ પ્રવીણ રામ કહે સત્ય જાણો, વિચાર કરો હે માનવ. દાસલાલ સત્ય કહું છું તમને, માનો અમારી સત્ય વાત. કરીએ સત્યનો વિચાર, સત્ય એક પરમાત્મ રે. સત્યનો રાહ બતાવે સદગુરુ, એમના શબ્દ પર ચાલીએ. અમારા સદગુરુ કહે છે કે હે માનવ, આપ આપોઆપ સોહમને પરખો. એટલે આપ જ સોહમ, સોહમ જ આપ જ છો, તેમ સમજીને સુરતાથી પરખો. બાકી બીજું સર્વ જૂઠું જ છે. જે છે તે એક બ્રહ્મ જ રમતા ભમતા છે. અને જે અભિમાનથી બ્રહ્મ બની અમે અવતર્યા એમ સમજે અને લોકોને એવા જૂઠા દેખાવ કરે, પરંતુ બ્રહ્મના ચિહ્ન દર્શન તો કર્યા ન હોય, તો તે બ્રહ્મ કેમ બની ગયા? એમાંય ગુરુચરણ પણ હોય નહીં તો બ્રહ્મ કેમ મળે? આ તો કેવી વાતો કરે છે? બ્રહ્મ મળ્યા ન હોય અને પાછા પોતે બ્રહ્મ બનીને જગતમાં કહેતા ફરે અમે બ્રહ્મના અંશ અવતાર છીએ, તો આપમેળે બ્રહ્મ કહેવાતા ફરે, તો તેને આવાગમન કેમ માટે? કર્મના લીધે અનેક બીજ બન્યા અને એના મોટા વૃક્ષ થયા. તો વૃક્ષ ઊંધું છે તો ફળક ક્યાં લાગે? નીચે જ લાગે ને, કેમ કે મૂળ તો ઉપર છે. તો મૂળમાં તો ફળ ન લાગે ને. તો સાચા બીજ તો બ્રહ્મ બીજ સાચા, બરાબર ને? તો એ સર્વનાશી રે, એટલે સૌથી ઉપર, સૌથી આગળ ચાલો સાચા પંથમાં. ત્યાં સોહમ પરમાત્માને પરખો, ત્યાં બીજા કોઈ પ્રમાણ નથી. એ જ એક સાચા પ્રમાણ સોહમ છે. એ જ નિર્વાણ નિષ્પ્રેહી, એટલે કોઈ સાથે ભાવ અભાવ નહીં એવા નિરાધાર. કોઈનો જેને આધાર નથી તે સૌનો આધાર એવા શુદ્ધ નિજ આત્મા, અનઘટ, અપરમ, નિર્દ્વૈત, એટલે જેમાં દ્વૈત ભાવ નથી, એ પહેલે પાર ઝલકી રહ્યા છે. જે નિર્ભેદ, એટલે જેને કોઈ પ્રત્યે ભેદભાવ નથી, એવા અટલ, અભેદ, નિર્વાજ, અખંડ, જે નિર્બધ, આપ નિરંતર, અક્રિય, અપ્રચંડ, અનાદર, અક્ષર, એ જ એક છે. એ જ એક જગતના દ્રષ્ટા, તે અદ્રષ્ટા રહેતા એવા ચેતન શુદ્ધ સ્વરૂપ નિજ આત્મા છે. અજ્ઞય, અનાદર, અક્ષય, એ જ સર્વ એક છે. જે નિર્લેપ, નિકલંક, આદિ સોહમ એવા અમારા સદગુરુ પ્રવીણ રામ છે. તે સમજાવે છે કે અનુભવથી પરમાત્મા સમ શ્વેત પ્રકાશી થવાય છે. જય સદગુરુદેવ. પરખ સોહમ આપો આપ બની, બીજું સર્વ જૂઠું રે. બ્રહ્મ તો ભમતા કहीं રે, બ્રહ્મ બની ફરી અવતરિયા, આવાગમન રહી રે. બીજ થયા વૃક્ષ ભર્યા રે,
બીજ બ્રહ્મ સાચા રે. એ સર્વના સિરે આગળ પંથમાં પરખ સોહમ આપો આપ બની રે. નહીં પ્રમાણ સાચા નિર્વાણ નિસ્પ્રેહી નિરાધાર. શુદ્ધ નિજ આત્માયન ઘટય પરમ નિર્દ્વેત રે. એ પાર જ્યાં ઝલકી રહ્યા પરખ સોહમ આપો આપ. એ નિર્ભેદ અટલય ભેદા અનિર્વાય ખંડા. રહે નિર્બંધન આપ નિરંતર અક્રિય પ્રચંડ. અજ્ઞય અનાદર અક્ષર એક એ જ પરખ સોહમ આપો આપ. જે જગદ્રષ્ટા રેતી અદ્રષ્ટા ચેતન શુદ્ધ સ્વરૂપ નિર્લેપ નિકલંક યાદી સોહમ પ્રવીણ રામ્યનુપ કહે. અનુભવે થાય શ્વેત પ્રકાશે પરખ સોહમ આપો આપ બની. રામ ભરોસે. તો જુઓ, આપણને એવા સદગુરુ મળે કે આપણી સુરતા સોહમ ઘરમાં સમાવી આપે. તો એવા સત્યજ્ઞાની સદગુરુને કેમ કરીને ભૂલી શકાય? તો એવા સત્યજ્ઞાની સદગુરુના દર્શન પણ નથી થતા ત્યારે એમના શિષ્યને કેટલો વિરહ થાય છે તે આ વાણીમાં દર્શાવે છે. તો શિષ્ય કહે છે કે ફકીરી વિરહની સાધે કોઈ. તો આવા વિરહ તો કોઈક જ થતા હશે. તો તે કહે છે કે મારા ગુરુજીના વિરહથી હું રાત દિવસ દુખી છું. તો સદગુરુના એટલા બધા વિરહ કેમ થતા હશે? આપણને એમ થાય, પરંતુ સદગુરુ આપણને આ ત્રણેય લોકના મહાદુઃખ છોડાવીને આપણું અસલ વતન જે પરમધામ છે તે નજરે નિરખાવીને ત્યાં સુરતાથી પહોંચાડે છે. તે પણ સાવ નિસ્વાર્થ ભાવે. એમાં એને નથી કોઈ ટિકિટના પૈસા જોતા, કે નથી માન સન્માન જોતા, કે નથી કોઈની સેવા જોતી, કે નથી એમની આશા કે તૃષ્ણા. તો એવા આપણા સગા આ સંસારમાં કોણ હોઈ શકે? તમે જોયા કોઈને આવા નિસ્વાર્થ ભાવવાળા? હા, જરૂર કોઈ કોઈની સેવા કરતું હશે, દાન કરતા હશે, તો તેને તો હજુ પણ મનમાં એમ થતું હશે કે મેં કર્યું. મનમાં એવા આનંદ લેતા હોય કે મને જગતમાં લોકો સારો કહેશે, એવું પણ કદાચ હોય. પરંતુ સત્યજ્ઞાની સદગુરુને તો એવું પણ નથી હોતું. એમને તો માન પાન મળે કે ના મળે, પણ કહેવું છે સત્ય, એ જ ભાવના. તો એવા સદગુરુનો જેમણે ભેટો થઈ ગયો હોય તો તે તેના દર્શન વિના કેમ રહી શકે? જો કે જેને અનુભવ જ નથી તે શું જાણે વિરહની વેદના? જેમણે પાક્કા અનુભવ થયા હોય તે જાણે. બીજાને તો વિરહની વાત કરવી પણ કઠણ. કારણ કે એ ગાંડા ગણે. તો એવા વિરહથી ઝૂરતા દમદમતા અમારા સદગુરુના પટ્ટ શિષ્ય સદગુરુના દર્શન વિના અતિ દુઃખી, રાત દિવસ ક્યાંય ચેન પડતી નથી. એવા વિરહના બોજ લઈને દર્શન માટે આમ તેમ ઘૂમ્યા કરે છે. આ હૃદય પિંજરામાં મન ઘાયલ થયું છે. દેહની જ્યોતિ પણ ગુમાવી દીધી છે. ભોગ શૃંગાર સેજ સુખ ભૂલીને સંસારની લોકલાજ કુળના પરિવારના પણ ખોઈ નાખ્યા. છતાં મારા ગુરુજી કેમ દર્શન નથી આપતા? એવા કલ્પાત કરતી રડતી અતિ આતુરતાથી સદગુરુ આવવાની રાહ જોતી રડતી તડપતી રહે છે અને કહે છે કે હર દિન મારા પ્રાણ તડપી રહ્યા છે. ક્યારે, કઈ વિધિથી કે કઈ રીતે મારા નિશ્ચય થશે? એટલે કયા ઉપાયથી મારા સદગુરુ આવશે? એમ ઉપાય ખોજતી રહે છે, પરંતુ કોઈ ઉપાય પણ કામ નથી આવતા. જેથી વન મઠ શહેરમાં વિચરતી ડોલે છે.
અને સદગુરુએ આપેલા રામ નામના શબ્દ સમરણ સતત ચાલુ છે અને સુરતા સદગુરુમાં જોડાયેલી છે. એવી દિન દુખી અતિ વિરહથી રાત દિવસ ગણતી રહે છે. મને તો એક દિવસ ને એક રાત્રિ 4 ગણા મોટા ને લાંબા લાગે છે. કેમ કહું કથીને કે જોઈને? મારા સદગુરુજી જ મારા ઈશ્વર વેદ પ્રસાદને સુખાદર એટલે સુખ આપનારા છે. સદગુરુ શરણે તન મનના મેલ ધોઈ નાખ્યા એવા જ્ઞાની સદગુરુ મને મળ્યા. એવા નિજ પ્રીતમ મને મારા સદગુરુ પ્રવીણરામ મળ્યા, જેથી મને સુરતાથી એમાં હરદમ લાય લાગી. જય સદગુરુદેવ. એ ફકીરે વિરહની સાધે કોઈ, વિરમદમાતી દુખી દિન રાત, વિરહના બોજા લઈ પિંજર પી હૃદય મન ઘાયલ, જ્યોતિ ગુમાવી રોય. ભોગ શૃંગાર સેજ સુખ ભૂલી, લોક લાજ કૂડ ખોઈ, હે વિરહની હે ફકીરી વિરહની સાધે કોઈ. નિસ દિન તડપતા પ્રાણ અમારા, નિચય કઈ વિધિથી હોય. વન મઠ શેરમાં વિચરતા ડોલે, સુરત સમરણમાં પાય વીર ફકીરી વિરહની સાધે કોઈ. દિન દુખી વિર રાત 4 ગણી, કેમ કહું કથ જોઈ. ઈશ્વર વેદ પ્રસાદ સુખાદર, તન મન ના મેલ ધોઈ. ફકીરી વિરહની સાધે કોઈ. ગુરુ કૃપા સાધનની સંગત, સદગુરુ મળ્યા મોય. પ્રવીણ રામ મળ્યા નિજ પ્રીતમ, હરદમ લાગી લાય વિરહની, હે ફકીરી વિરહની સાધે કોઈ. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે માનવ, આ પૃથ્વી લોકના માનવનો મૂળ ધર્મ નિજનું આત્મકલ્યાણ. પછી જેમ જેમ અવતારી દેહધારીઓ આ પૃથ્વી લોક ઉપર આવતા જાય, તેમ તેમ ધર્મના વાળા ઊભા કરતા જાય, અને માનવનો મૂળ ધર્મ આત્મકલ્યાણનો ભૂલીને આ દેહધારી દેવોના વાડામાં પુરાતો જાય અને કહે, આપણા ધર્મમાં આમ કરવું પડે ને અમારા ધર્મમાં આમ કરવું પડે. જે મૂળે પરમાત્માના વિદેહી પરમાત્માનું શબ્દ સુરતાનું ભજન ભૂલવાડનારા આ અવતારી દેહધારીના કપટ હોય તેવું માનવને ક્યારે સમજાશે? વિચારો. અંતે તો દુનિયાના માનવનો પરમાત્મા તો બધાનો એક જ છે ને? તો તે કાંઈ મૂછ મુંડાવી અને દાઢી રાખે તેને મળી જશે, અને કોઈ દાઢી કઢાવી મૂછ રાખે તો પરમાત્મા મળી જશે? તો શું પંચકેશ વધારવાથી પરમાત્મા મળી જશે? તો કપાળમાં ગમે તે કલરના ચાંદલા કર્યા હોય કે શરીરને કોઈ પણ કલરથી રંગીન બનાવો તો શું પરમાત્મા મળી જશે? પછી શું તમે તાળીયું પાડો કે નાચો તો તમને પરમાત્મા મળી જશે? શું મંત્રો ભજીએ કે ઉત્સવો ઉજવીએ પરમાત્મા મળી જશે? આવું બધું તમને કળિયુગના કહેવાતા ધર્મવાદીઓ જીવ પાસે કરાવે તો પરમાત્મા મળે? જુઓ આ મેળા મંડપ વાળામાં ઊંડા ઉતરો. હે માનવ, તો આ બધી જ ઉત્પત્તિ જ આ પૃથ્વી લોકની છે, તન મન અને કર્મ નાશવંત નાણાંનું કે નાશવંત નાણું કે વૈભવી જીવન, અને બધું મળે છે તો આ બધું ઊભું કરવાનું કારણ? તો કારણ એક જ કે કોઈ પણ જીવ પરમાત્મા સુધી જવો જોઈએ નહીં. આ તમો જેને ઈષ્ટ માનો કે ગુરુ માનો છો તે અમરલોક પરમાત્માને ભૂલવાડીને પોતાને પૂજાવી અને અંતે જીવને 84 લાખ યોનીમાં ફેરવનારની વૃત્તિઓ તમને ક્યારે સમજાશે?
ઠીક છે, સત્ય વાત ભાગ્ય વગર સમજાય પણ નહીં. તો જો કે સત્ય શું છે તે તો અમો લખતા જોઈએ છીએ. જીવને આ અવતારી દેહધારીના બંધનમાંથી છૂટી નિર્બંધ અને નિર્ભય પદને નેણે નિરખી અને પરખી લેવું. અને આ 3 લોકની ઉત્પત્તિ જે છે તે ગુરુ ચરણે મૂકીને જીવે આત્મકલ્યાણ કરી લેવું. એટલે પરમાત્માના જ્ઞાની સદગુરુ સિવાય કરોડો ઉપાયે પણ 84 લાખના ફેરા મટતા નથી. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે હે માનવ, જો તમારે આરતી કરવી હોય તો સત્ય જ્ઞાની સદગુરુની કરો. જે દેવનકાદેવ સદગુરુદેવ હોય છે તેની આરતી કરો. આરતી એટલે આપણે આંગણે પધારે કે આપણે સદગુરુ શરણે જઈએ ત્યારે તેને પૂરા ભાવથી સેવા કરો. સદગુરુના ગુણ ગાવો. સેવા કરવામાં જરા પણ કચાશ ન કરો. એવા પૂરા ભાવથી તન મન ધન અર્પણ કરીને, એટલે આપણા તનની પરવા કર્યા વિના મનથી મગ્ન બનીને, ધન એટલે ધન્ય ભાગ્ય સમજીને સદગુરુની આરતી કરો, સેવા કરો, ગુણ ગાવો. તો આજે આપણા ધન્ય ભાગ્ય એ છે કે આપણને આ કરોડો ગુરુ બની બેઠા છે, તેમાં એક સત્યજ્ઞાની સદગુરુ છે તે આપણને મળ્યા. તો આવા સદગુરુના શરણે રહીને આપણા દિલમાં સદગુરુના જ્ઞાન સાંભળતા આનંદ ભરીએ. કેમ કે આવું સત્ય જ્ઞાન કોણ આપે આપણને? બીજા બધા તો દેવદેવીમાં જ પડ્યા છે ને. પરમાત્માને તો સાવ ભૂલી જ ગયા છે અને જીવને પણ ઊંધા રવાડે ચડાવે એવા ગુરુઓનો તો પાર જ નથી. તો એવા સદગુરુને નિરખતા અમને તો આનંદનો પાર નથી સમાતો. એટલા હરખ આનંદ થાય છે. તો હે માનવ, હર કોઈ સત્ય જ્ઞાની સદગુરુને શરણે જઈને સુરતાથી નિરખીને એક એક પલનો ગુરુજી સાથે રહીને સેવા સમરણ કરીને સેવા કરવાનો લાભ લીયો. અધિક દિલડા ઉપર આસન એટલે એવા સદગુરુનો એટલો પ્રેમ જીતો કે સદગુરુના સ્થાન કે આસન આપણા હૃદયમાં સ્થાપિત થઈ જાય, એટલે આપણા દિલમાં વસેલા રહે. અને આવા જ્ઞાની સદગુરુના ચરણ પખાડીને ચરણામૃત પીએ. 5 પકવાન મીઠાઈ મેવા પ્રસાદી ધરવી અને નાળિયેર અને સાકર ભાવથી ધરવી. તો જે આવા સત્યજ્ઞાની સદગુરુના શરણે રહેતા સદગુરુના ભક્તો મળે ત્યારે પ્રભુના ગુણ ગાઈએ, જેથી પ્રેમનો રંગ ઓળખીને રામજી પણ રીઝે, એટલે ભીતર દર્શન થાય. ગુરુમુખ વાણી વેદ પ્રમાણી હોય છે, તે શ્રવણે સાંભળીને ભવપાર થઈ જવાય છે. તો સાંભળીને એટલે તો સત્યજ્ઞાનીના શરણે રહીએ, જેથી જ્ઞાન નીર સર્વથી બ્રહ્મભાવ દેખીએ. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા હોય તેવા સદગુરુની વાત છે. તો એ આ તમને અનુભવથી હૃદય ભીંજાય. શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા અમૃત વરસે, તેનાથી પ્રેમથી હૃદય ભીંજાય. એવા ગુરુ પરમેશ્વર ગુરુ અવિનાશી છે. તો અમારા સદગુરુ પ્રવીરામ તે અવિનાશીનું ધ્યાન ધરે છે. તો વાણી: આરતી સદગુરુની કરો, તન મન ધન અર્પણ કરી રે. આજે ધન્ય ભાગ્ય સતગુરુ મળ્યા, દિલ આપણામાં આનંદ ભરીએ. દર્શન કરતા હરખ થયો ભારી, પલ પલ નિરખી લાભ લ્યો રે. આરતી સદગુરુની કરો, અધિક દિલડાયો પર આસન,
ચરણ પખાડી ચરણામૃત પીજીએ, પાંચ પકવાન મીઠાઈ મેવા, નાળિયેર મિસરી ભાવથી ધરીએ, આરતી સદગુરુની કરો, સાધુ ભક્ત મળે હરિગુણ ગાય, વરતે રંગ રામજી રીજે, ગુરુમુખ વાણી વેદ પ્રમાણી, સાંભળી શ્રવણે ભવ પાર તરીએ, આરતી સદગુરુની કરો, જ્ઞાન નીર સર્વથી બ્રહ્મ ભાવ દેખે, આત્મયાનુભવથી હૃદય ભીંજાય રે, ગુરુ પરમેશ્વર ગુરુ અવિનાશી, પ્રવીણ રામ ગુરુ ધ્યાન ધરે રે, આરતી રે સદગુરુની કરો. રામ ભરોસે.